આજના યુવાનો મોટે ભાગે પોતાના કાર્યોમાં જ ખોવાઈ જાય છે. પોતાના વિકાસ માટે જ વિચારે છે, પોતાની સફળતા માટે જ વિચારે છે, પોતે ખૂબ આગળ વધે એના માટે જ તમામ પ્રકારના વર્તનો, સંબંધો ગોઠવે છે. એ આજનો સમય છે. મારે એવા યુવાનોને કહેવું છે કે તમે જો માત્ર તમારામાં જ ખોવાઈ જશો તો જીવનમાં ક્યારેય તમે આગળ નહીં વધી શકો. આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા સ્વસ્થ જીવન માટે તમે સેવાયમાં ખોવાઈ જાઓ. એટલે કે જો તમારું જીવન સ્વસ્થ બનાવવું હોય, તમે એકદમ તાણ મુક્ત રહેવા માગતા હો, તમને કોઈ પણ પ્રકારની ચિંતાઓ ન આવતી હોય, તો માત્ર ને માત્ર શક્ય ત્યાં સુધી તમારા અમુક કલાક તમે સેવામાં આપવાનો પ્રયત્ન કરો, અન્ય કોઈની પણ સેવા. અને એ અનુસંધાનમાં મારે આજે નિલેશ નામના એક યુવાનની વાર્તા કહેવી છે. નિલેશ હોશિયાર, સારી ડિગ્રી પણ પ્રાપ્ત કરી, પોતાના માતા પિતા પણ સુખી, ઘરમાં પણ આનંદ હતો. પણ નિલેશ પોતે પોતાના માટે જ વિચાર કરે, મારે આગળ વધવું છે, મારે અમુક પ્રકારે માનો કે વ્યવસાય કરવો છે, અને આ વ્યવસાયમાં મારે આગળ કેવી રીતે વધવું, મારે કેવી રીતે પ્રાપ્ત કરવું. કંઈ શીખવાનું હોય તો પોતે એકલો શીખે, કોઈ મિત્રને પણ વાત ન કરે, મિત્ર સાથે પણ ચર્ચા ન કરે. ત્યારે એના મનમાં સતત તાણ રહેતું, સતત પ્રકારનું તાણ રહે. એકદમ દુઃખી થઈ જાય, રાતના ઊંઘ પણ ન આવે, અને એકદમ સવારે જાગે તો પણ અસ્વસ્થ જીવન, સ્વસ્થ રહે નહીં. એટલે એને એમ થયું કે મને ખરેખર આ પ્રશ્ન શું કામ મૂંઝવે છે. ત્યારે એક વખત એક એનો મિત્ર હતો, કિરણ. એ એમ કહે છે કે નિલેશ, આજ મારી સાથે ચાલ. તો કે ક્યાં જશું આપણે? તો કે આ બાજુમાં એક આશ્રમ છે, અને એ આશ્રમની અંદર કેટલીક પ્રવૃત્તિઓ સેવાની થાય છે. ત્યાં અમુક જે લોકો માંદા હોય છે એને દવાઓ આપવામાં આવે છે, જે લોકો ભૂખ્યા હોય છે એને જમવાનું આપવામાં આવે છે. કેટલાક માણસોને ત્યાં કદાચ કોઈ અમુક પ્રકારની સગવડતા ન હોય તો થોડીક સગવડતાઓ પણ આપે છે, કપડાં પણ આપે છે. એટલે કે સેવાની ભૂમિકામાં કામ કરતા આ આશ્રમની અંદર આપણે જવું છે. નિલેશને આમાં રસ જરાય નહોતો. નિલેશ તો એમ વિચાર કરતો હતો કે ભાઈ એમાં આપણે જઈને શું કરશું, આપણે તો આપણામાં વિચાર કરવો જોઈએ. ત્યારે આ જે કિરણ હતો એને એમ કીધું કે નહીં ભાઈ, જિંદગીમાં જો આપણે આપણા માટે જ વિચાર કરતા રહેશું તો આપણને તાણ આવશે, આપણે દુઃખી થઈ જશું, આપણે હિંમત હારી જશું, આપણને ઊંઘ પણ નહીં આવે. આપણે બીજાના થોડાક દુઃખોને પણ ઓછા કરવા જોઈએ. આપણે ક્યારેક સેવામાં પણ જોડાવવું જોઈએ. ત્યારે મને કમને પણ એ નિલેશ થઈ જાય છે. કિરણ પોતાના આ બધા જે સેવા કરતા હતા એનામાં જોડાઈ જાય છે, અને આ નિલેશ છે એક ઊભો જોતો હોય છે. કિરણ એને એમ કહે છે, ભાઈ તું થોડી ઘણી સેવા કરને, કોઈને જમવા બધા બેઠા છે તેને પીરસવામાં કામ લાગ. કેટલાક માણસો છે એ ચાલી શકતા નથી, તો ચાલીને અમુક જગ્યાએ મંદિરમાં દર્શન કરાવવા લઈ જા, અને આ પ્રકારની કંઈક સેવા કર. ત્યારે નિલેશે થોડો ઘણો પ્રયત્ન કર્યો અને બધાને કર્યું. પછી મન તો નહોતું એનું, પણ બીજે દિવસે પણ કિરણે એમ કીધું કે આજે પણ આપણે જઈએ, અને પરાણે એ નિલેશને લઈ જાય છે. આમ કરતાં 8-10 દિવસ સુધી કિરણ નિલેશને સતત રીતે મંદિરમાં લઈ જાય, આશ્રમમાં, અને એ રીતે ધીમે ધીમે આ નિલેશને પણ એમાં રસ પડવા માંડ્યો. અને ત્યાર પછી એ દરરોજ જવા માંડ્યો. દરરોજ સાંજે 1 કલાક આશ્રમમાં જાય
અને એ આશ્રમની અંદર જે પ્રકારની સેવા કરવાની જરૂર પડે એ પ્રકારની સેવામાં જોડાઈ જાય. અન્યને મદદ કરવી કોઈ પણ પ્રકારની, કોઈને માનો કે માલિશ કરવાનો હોય, કોઈને દવા આપવાની હોય, કોઈને માનો કે પગથી ચાલી શકતા હોય ત્યારે ટેકો આપવાનો હોય, કોઈ માનો કે મૂંઝવણમાં હોય તો એની સાથે વાતો કરવી. આ પ્રકારની સેવામાં એક લાગી પડતો અને ધીમે કરતાં એનું મન પણ શાંત થવા માંડ્યું. મિત્રો, વાર્તાનો એડિંગ પણ એમ કહે છે કે સ્વસ્થ જીવન માટે સેવામાં ખોવાઈ જાઓ. અને ધીમે કરતાં એ નિલેશ છે એનો પોતાના વ્યવસાયમાં પણ વિકાસ થયો, સારા પૈસા પણ કમાવા માંડ્યો અને સાથોસાથ એ પૈસા પણ કોઈ પણ જાતના તાણ વગર, કોઈ પણ જાતની મનમાં એકદમ ભૂમિકામાં એકદમ ચિંતા થાય એ પ્રકારની પણ વાત નહીં, ડર પણ ન લાગે અને જીવનમાં ખરેખર એકદમ સુખી થઈ ગયો. એના મનમાં તો એમ થયું કે ખરેખર હું જે અત્યાર સુધી મારા પોતાના જે વિચારો કરતો હતો, સ્વાર્થના જ વિચાર કરતો હતો, એ વાત ખોટી છે. અને પછી ખરેખર આ રીતે નિલેશમાં પરિવર્તન આવ્યું. મારે પણ એમ કહેવું છે કે આ વાર્તાનો જે બોધ છે કે જીવનમાં આપણને કુદરતે 24 કલાક આપ્યા છે. 24 કલાકમાંથી તમે એકાદ કલાક, કદાચ અનુકૂળતા થાય તો 2 કલાક તમે અન્ય માટે તમારું સમય આપો. અન્ય માટે સમય આપો એટલું જ નહીં, અન્ય માટે સેવા કરો, જરૂરિયાત માટે એને માટે ઉપયોગી થાઓ. કોઈને આવડતું ન હોય તેને શીખવાડો. કોઈ માનો કે અંધ હોય તો એને અમુક જગ્યાએ જવાનું છે તો લઈ જાઓ. રોજ 1 થી 2 કલાક તમે જો આ પ્રકારે સેવા કરશો તો તમારા વ્યવસાયમાં પણ એકદમ આપોઆપ વિકાસ થશે. તમારું મન પણ તાણ વગરનું રહેશે. તમારા મનમાં કોઈ ચિંતા પણ નહીં થાય અને તાણ અને ચિંતા બેય ગાયબ થાય એટલે આપણો વિકાસ પણ સારો થાય. આપણે જે જોઈતું હોય એ પણ આપણને મળે અને જીવનમાં આપણે ધીમે કરતાં ઊંચા આસન ઉપર આપણે પહોંચતા જઈએ. રાત્રે ઊંઘ પણ સારી આવે. એકદમ સ્વસ્થપણે પૂરી ઊંઘ લેવાથી આપણી તંદુરસ્તી પણ હાઈ ક્લાસ થાય. આપણે સારું જમી શકીએ અને આપણા જીવનમાં પણ એક ચોક્કસ પ્રકારની આનંદની લાગણી ઉત્પન્ન થાય. આ જીવનની સાચી ભૂમિકા છે. કલાક 2 કલાક અન્ય માટે સેવામાં વાપરો અને સાથોસાથ બાકીના સમયની અંદર તમારા વ્યવસાયનું કામ કરો. જીવનમાં તમને બહુ મજા આવશે એવી લાગણી સાથે સૌને શુભેચ્છા. ધન્યવાદ.